રાજકોટ સિવિલમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું। સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં વિરોધ કરવામાં આવ્યો છે। ડાયાબિટીઝ અને થેલેસેમિયાની દવાઓ ન હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ધરમ કામલિયા સહિતના નેતાઓ રજૂઆત માટે પહોંચ્યા હતા। સિવિલ જે હોસ્પિટલ છે એમાં થેલેસેમિયાના દર્દીઓ હોય કે ડાયાબિટીસ હોય કે પછી હડકવાની રસી એટલે કે જીવન રક્ષક જે દવાઓ છે એની હર હંમેશ અછત જ હોય છે। હમણાં પણ તમે જોશો કે થેલેસેમિયાના દર્દીઓની જે દવાઓ જે છે એની પણ અત્યારે સાવ અછત છે। ત્યારે અમે સિવિલ સર્જનને આજે સિવિલ હોસ્પિટલના વિવિધ મુદ્દાઓને લઈ અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। કોઈ પણ દર્દી મારી સમક્ષ રજૂઆત કરવા 2 દિવસમાં આવ્યા નથી। છેલ્લા 2 દિવસ એટલે તમને જાણ નથી આ દવા નથી એવું? મને જાણ નથી નહીં, કોઈ દર્દીએ રજૂઆત નથી કરી મને। આ ઇન્જેક્શન અત્યારે માર્કેટમાં જ અવેલેબલ નથી। અચ્છા, છે માર્કેટમાં જ અવેલેબલ નથી। બરાબર, તો અમે તો માર્કેટમાંથી બી પરચેસ કરીએ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી। એના મેનેજર સાથે બી વાત કરી, નોવો નોટિસ ને હા, અને વિધિન શોર્ટ વાઇલ અમને થોડોક લિમિટેડ સપ્લાય આપશે। એ સ્ટેટસ છે અમે કહીએ, કારણ કે ગઈકાલે જ મેં સર સાથે વાત કરેલી। આપણે બને એટલી જલ્દી પ્રોક્યોરમેન્ટ કરીને દવા આપીએ જ છે, બરાબર, પણ કોઈક વાર શોર્ટ સપ્લાયમાં હોય તો મારા બી હાથ બંધાયેલા હોય એમ।